જ્યોત્સના हाँ सर ઓકે पीछे दूसरा चढ़ गया बेटा કરીએ શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ હવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. એમાં ત્રીજો ધાતુ જોઈએ છીએ, દાન ધાતુ ઉભયપદી છે. ત્રીજો લકાર, ત્રીજો ધાતુ અને ત્રીજો લકાર, લોટ લકાર, આજ્ઞાર્થ. પહેલા પરસ્મય પદના પ્રત્યય યાદ કરી લઈએ, પછી પ્રક્રિયા અને પછી આત્મનેપદ. પાયલ. हाँ सर। और वीडियो करूं वीडियो હા હા. 2 मिनट सर। હમ. सर बोलूं કોણ? હું બોલું એટલે કોણ? શિલ્પા. શિલ્પા બોલું છું. હા લોટ લકાર પરસ્મય પદ હા હા બોલું. મૂળ પ્રત્યય છે તીપ, દસ, જી, સીપ, થસ, થ, મીપ, વસ, મસ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને તમાં રહેલો ઈ છે એટલે એરું સૂત્રથી તું થશે. પ્રથમ પુરુષ એક દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્મો લોટોલંગ વત સૂત્રથી તસ મીપામ તાન તન તામ સૂત્રથી તસની જગ્યાએ તામ થશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જંત સૂત્રથી અંત થશે અને એરું સૂત્રથી ઉ ભરી જતા અંતુ થશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને ચેહ્યો પીચ સૂત્રથી તની જગ્યાએ હીનો આદેશ થશે. આ તો ભીત સૂત્રથી હીનો લોપ થઈ જશે એટલે હીનો લોપ થઈ જશે. તો યો તાતંગસ્ય અનંતશ્યામઃ સૂત્રથી તાત થશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત સૂત્રથી તસ મીપામ તાન તન તામહ સૂત્રથી થસની જગ્યાએ તમ થશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં લોટો લંગવત તસ મીપામ તાન તન તામ સૂત્રથી થની જગ્યાએ ત થશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી લોપ થશે અને આ મેરડી સૂત્રથી મની જગ્યાએ નીનો આદેશ થશે. આડું તમસ્ય સૂત્રથી આટનો આગમ થશે એટલે આ આની. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં લોટો લંગવત સૂત્રથી અને નિત્ય ગીત સૂત્રથી તનો લોપ થઈ જશે. આડું તમસ્ય પીછથી આટનો આગમ થશે એટલે આ વ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં લોટો લંગવત સૂત્રથી નિત્ય ગીત સૂત્રથી તનો લોપ થઈ જશે અને આડું તમસ્ય પીછ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મ. આમ પ્રત્યય બનશે તું તામ અંતુ તાત તાત તમ ત આમ આવ આમ. પ્રયત્ન ખૂબ સારો છે, ઉચ્ચારણમાં થોડીક તકલીફ છે. તુહ્યોસ્તાતં આશિષ્ય અન્યતરસ્યામ, પછી દ્વિવચન. દ્વિવચન, દ્વિ નહીં પણ દ્વિ, દ ને વ, દ્વિવચન. આથી બધું બરાબર. અને વિસર્ગ ખાઈ જાય છે ક્યાંક ક્યાંક. વિસર્ગનો ઉચ્ચારણ હ જેવું થાય છે, હના જેવું. એ રૂહુ, પછી અતો એ સ્પીચમાં બોલું છું સર એટલે પછી બધું ભેગું થઈ જાય.
એવી રીતે બોલે છે. હા, સ્પીડ વધી જાય ને એટલે પછી બધું ભેગું થઈ જાય. બીજું વધી જાય. કંટ્રોલ બ્રેક કરવાનું. ઓકે, તો પિત્તસ્થિ તિપ્તસ્થ મિપસ મસ એ આપણા મૂળ પ્રત્યયો છે. ટૂંકમાં બે વિકલ્પે એક પ્રત્યય બને છે, તું અને વિકલ્પે તાત. એ જ રીતે સીપમાં બે બને છે, પણ અહીંયા અદંત અંગ હોવાને કારણે એકનો લોપ થશે અને તાત રહેશે. તસ્માં લોટો લંગવત યાની તામ છીમા અંતુ. મધ્યમ પુરુષમાં દ્વિવચનમાં થસમાં તમ થમાં ત યાની લોટો લંગવત. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપની જગ્યાએ આની. વસ અને મસમાં આવ અને આમ. પરસ્મય પદના પ્રત્યયો આગળ આત્મના પદના સળંગ આવતા હતા, પછી પરસ્મય પદ લાંબા સમય આવ્યો છે, એટલે ફરી પાછું સૂત્રો જતા રહે, પાછા લાવવા પડે. પણ આ બે ધાતુ સળંગ ઉભયપદી આવશે એટલે બંનેનું સચવાય રહેશે. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. પહેલા અંગ બનાવીશું, પછી પ્રત્યય અને પછી જોડીશું. શિલ્પા ખુલી કેમ જાય છે વારંવાર? કાન ખુલી જાય છે. સર ટ્રાય કરું હું? કરું સર? ઉત્તમ પુરુષ એક વચન. હા, ધાતુ છે દાન, અનુનાસિક, સોરી મૂળ ધાતુ છે દાન. ઉપદેશી અજનુનાસિક થી ઈજ સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્યો અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી લોપ થશે. દાન અને સો સંન્યંગોહો થી સૂત્રથી દાન પરમાર્થ દ્વિત્વ થશે. દિદાંત ફલાદિશેષથી એક તનો લોપ થશે. હલાદી શેષથી એક હલનો લોપ થશે. લોપ થશે, યાની ન જશે, દા રહેશે. દા દાન, દાન દા દાન પરમાર્થ. અશ્વસૂત્રથી અકાર થશે. અશ્વસૂત્રથી દાન પરમાર્થ. સંયુંગ સૂત્રથી ઈકારનો આદેશ થશે. દિદાંત સંન્યંગો નહીં. સંન્યંગો તો આગળ નહીં આવી ગયું પહેલા જ. હા, તો માનબદ્ધ દાન સંન્યતઃ સંન્યત સંન્યતઃથી રસ્વ દિદાંત અભ્યાસમાં રહેલ, પૂર્વ અભ્યાસમાં રહેલ રસ્વ દિદાંત દાન પરમાર્થ. હવે માનગત દાન. દિદાંશમાં માનબદ્ધ દાન સાનભ્યો અભ્યાસસ્ય સૂત્રથી દિદાંશ. દિદાંશમાં નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. એટલે દિદાંશ. કર્તરી સપ્રત્યય લાગશે, પણ હલંતમ સૂત્રથી અને શનિ લશકવતા તદ્દિતથી. મૂળ પ્રત્યય છે ટીપ. દંત સમા અને વિકરણમાં અ બંને હતો ગુણ્યથી એકરૂપ થશે. પ્રત્યય છે ટીપ.
હા અને તમ ઈ છે ઈ ભરી જતા તમ ઈ નો જગ્યાએ ઉ નો આદેશ થશે એરું સૂત્રથી એટલે બની જશે તું. તું અને તો યો તાતંગસ્ય સૂત્રથી તાત થશે એટલે દીદાંશ તું અને દીદાંશ તાત તે તું દાન સતું તે દીદાન દીદાંશ તાત. તાત હજી એક થાય છે ત પાછળ હોવાને કારણે વિકલ્પે થાય છે જલામ જશો અંતે થી દ થશે અને પછી વાવ શાનેથી પાછો ત થઈ જશે. થઈ જશે 3 થાય કરવા જઈએ તો બનાવી દઈએ. ઈ દાન તું દી દાન સતાત. તે વિભાજન દ કરવું હોય તો ત છે એટલે પણ ફરી પાછું વાવ શાનેથી પાછો ચરતો થઈ જાય એટલે ત રહેશે. તો તે વિભાજન કરે સહ કરો. તે વિભાજન કરવું છે કે પછી અનુકૂળ કરવું છે? તે અનુકૂળ ખાઓ. એવું સંભળાય સર મેં તો મૂળ ખંડન છે એ પણ છે પણ આમાં ઓકે દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે દાન નાસિક સ્વરિત જગદીશ. अस्ति वा जगदीश चौहान जगदीश अस्ति अस्ति तर्हि वदतु. હા એક જ લેવું છે ને દ્વિવચન જ એક જ. ઓકે તો દાન ધાતુ છે દાનમાં નમાં રહેલ અનુનાસિક છે તો ઉપદેશે અચ અનુનાસિક ઈત્કરણ કરીશું એટલે દાન. ત્યારબાદ માનબદ દાન ચાનબ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ સુધી ત્રણ પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ પરમાં સન પ્રત્યય છે તો સંયંગો સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે દાન દાન અને હલાદી શેષ સૂત્રથી એ કલનો લોપ કરીશું એટલે દાદાન અને હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે દદાન સ અને સંયત સૂત્રથી અભ્યાસમાં દને ઈકાર કરીશું એટલે દિદાન સ. માનબદ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસશ્ચ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈ કરીશું એટલે દી દાન સ. શબ વિક્રમ પ્રત્યય લગાવી દઈએ કલ્તરી શબ્દ થી. શબમાં પ હલન છે ચાલુ શબમાં પ હલન છે તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું અને શનુ લશક પદ્ધતિ તે સૂત્રથી વિસ્તરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ વધ્યો અ સમા રહેલ અ અને વિક્રમ પ્રત્યયમાં વધેલો અ અતો ગુણેથી પરરૂપ્યક રૂપ કરીશું એટલે સ. અને પ્રત્યય તસ પ્રત્યય છે તેમાં લોટો લંગવત એ સૂચના પ્રમાણે તસ થસ તમીપામ તાન તમ તામહ સૂત્ર લાગશે અને તસની જગ્યાએ તામનો આદેશ થશે. અંગ અને પ્રત્યય જોડીશું તો દિદાન સતામ તૌ દિદાન સતામ તે બે અનુકૂળ થાઓ. બરાબર છે. તૌ દિદાન સતામ આવી જઈએ બહુવચન. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત અતિ. બોલો જ્યોત્સના. હા સર દાન ધાતુ છે
એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે દાન. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યે લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. સન પરમાં હોવાથી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન સ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે દા દાન સ. રસ્વ સૂત્રથી દ દાન સ. પછી સંયત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે દી દાન સ. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી અદીર્ઘ થશે એટલે દી દાન સ. નષ્ટ પદાંતસ્ય જલી સૂત્રથી નો અનુસ્વાર થશે એટલે દી દાન સ. કર્તરી શબ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. શનિ તસક્વ તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સમાં રહેલો અને વિકરણ પ્રત્યયનો અતુ ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે દીદાન સ. પ્રત્યય છે હિ. સ્વંત સૂત્રથી અંત થશે તો હલંત જમા ઈ હોવાથી અંતિ થશે અને એરુ સૂત્રથી ઈ નો ઉ થશે એટલે અંતુ. અને અદંતંગ અને પરમ પણ અ હોવાથી આ નષ્ટ પદાંત છે જલીથી ન નો અનુસ્વાર થશે એટલે દીદાન સ તુ સંતુ. અને પાછો અનુસ્વારસ્ય યઈ પર સર્વણ અનુસ્વારસ્ય યઈ પર સર્વણથી દીદાન સંતુ. તે દીદાન સંતુ. તે બધા અનુકૂળ થાવ. એ બધા અનુકૂળ ખાઓ. તો થઈ ગયા 3. દીદાન સતુ, દીદાન સતા, દીદાન સતામ, દીદાન સંતુ. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે દાન, અનુનાસિક, સ્વરિત. કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માનબદ્ધ દાન દીર્ઘચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નાનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. સંયંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ દાન દાન પરમાશ. લાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલંત નાનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ દદાન. સંયત એ સૂત્રથી હસ્વ ઇકારનો આદેશ એટલે દીદાન. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર દીદાંશ. નચ અપદાંતસ્ય જલી એ સૂત્રથી નાનો અનુસ્વાર એટલે દીદાંશ. કર્તરી શપ હલંત્યમ સૂત્રથી પનોલોપ અને લસકવ તદ્ધિતે એ સૂત્રથી સનોલોપ તથા વિકરણ પ્રત્યયનો અને સમા રહેલો અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ તથા દીદાંશ. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનોલોપ. સેહ્ય પિચ્ચ એ સૂત્રથી શીનો હિ. અતો હે એ સૂત્રથી હિનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. અને સ્તુર્ય સ્થાતાંગ આશિષ્ય અને તરસ્યામ એ સૂત્રથી વિકલ્પે તાત્વ એટલે જોડતા ત્વમ દીદાંશ અને ત્વમ દીદાંશ તાત તો અનુકૂળ થા. નિદાન સ, વિધાન સતાત. તાતમાં દ કરવું, એકવાર દ થશે પ અવસાનેથી પાછો ત એ થઈ જશે. ઓકે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે દાન, અનુનાસિક, સ્વરિત. નંદની. હા સર. દાનમાં ઉપદેશે અજ અનુનાસિક થી દાન કરીશું
માનબદ્ધ શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન કરીશું અને સંલગ્નો સૂત્રથી દ્વિત્વ કરીશું અને સનમાં નનોલોપ કરીશું. હલાદી શેષથી એક હલનો લોપ કરીશું માટે દા દા ન સ અને હસ્વ સૂત્રથી દ દા ન સ અને સંયત સૂત્રથી અકારનો ઇકાર કરીશું માટે દી દા ન સ અને માનબદ્ધ શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી હસ્વનું દીર્ઘ કરીશું માટે દી દા ન સ અને ન હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરશે દીદાંશ અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શક્વતથી ઈજ સંજ્ઞા કરશું. શપમાં રહેલો અ અને સમા રહેલો અની અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું. મૂળ પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવન તસ્થસ્થમીપામ તાંતન તામ સૂત્રથી થસના જગ્યાએ તમ કરીશું માટે દીદાન સતમ યુવામ દીદાન સતમ તમે બે વિભાજન થાવ અનુકૂળ થાવ વિભાજન થાવ. કુલ નંદની માનબદ્ધ સૂત્ર શું છે? માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય. બહુવચનમાં આવી જઈએ. મ કાઢી નાખીએ આમાંથી તો રૂપ બની જાય બહુવચન. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. પ્રહલાદ. હા સર. દાન સ્વરિત ઈત કર્ત વિપ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ છે. સૌપ્રથમ દાન ઉપદેશે અજનુનાસિક ઈથી ત્રણ કરીશું એટલે દાન. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘચ અભ્યાસસ્ય સૂત્રથી સનાદિ મનો સન પ્રત્યય લાગશે. સનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ સ રહેશે અને સન હોવાના કારણે સંયંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે દાન દાન સ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે દા દાન સ. રસ્વ એ સૂત્રથી આકારનો અકાર થશે પૂર્વાભ્યાસમાં રહેલે દ દાન સ અને સંયંત એ સૂત્રથી અકારનો રસ્વ ઇકાર થશે અભ્યાસમાં એટલે દી દાન સ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘચ અભ્યાસસ્ય એ સૂત્રથી ઈ જે છે એ દીર્ઘ થશે દીર્ઘ ઇકાર એટલે દી દાન સ. દી દાન સ. નચ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી ન નો અનુસ્વાર થશે એટલે દી દાન સ એવું અંગ બનશે. હવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લશક્વ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. વિકરણનો જે અ જે છે એ અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે દી દાન સ. ત્યારબાદ લોટ લકાર ની અંદર મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે થ. લોટો લંગવત તસ્થસ્થમીપામ તાંતમ તામહ સૂત્રથી થના સ્થાને ત આદેશ થશે એટલે દી દાન સ ત એવું પદ બનશે. સુક્તિ અંતમ પદમ યુયમ દી દાન સત. તમે બધા અનુકૂળ થાવ. આવી જઈએ ઉત્તમ પુરુષ એકવચન. પતિ ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. ઉપદેશ અનુનાસિકથી અને ઈચ્છના થશે એટલે દાન. પછી માનબદ્ધ દાન સાના અભ્યાસ છે એ સૂત્રથી સન પ્રત્યય નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે
પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન. હલાદી શેષ એ સૂત્રથી અભ્યાત્મનો લોપ થશે એટલે દદાન. પછી માનબત નહીં સંયત સૂત્રથી દિદાન થશે અને માનબત દાન સાનસ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી દીર્ઘ દિદાન થશે. દિદાન પરમસ. પછી પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે. પ્રત્યય છે મીપ. મીપમાં મીપને ને છેલ્લું મીપ મીપ જ છે ને. મીપમાં પછી આમ થઈ જશે. સર આમ નહીં થાય. પણ હલંતમ સૂત્રથી અને મીમ મેરની થી ડાયરેક્ટ ની નો આદેશ થશે. આની પ્રત્યય બનશે. મી રહેશે અને મેરની થી મીનો ની થઈ જશે અને આડું તમસ્ય પીતથી આઠનો આગમ થશે અને આની બનશે. આની બનશે. બરાબર છે. આ બાજુ દીદાન સ છે, અહીંયા સ છે, અહીંયા આ છે. શું કરીશું? અક સવર્ણ દીર્ઘ. સવર્ણે દીર્ઘ. દીદાંસાની અહમ અહમ દીદાંસાની હું અનુકૂળ થાઉં દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. હેતલ. હા સર. ઉપદેશ અનુનાસિકથી કરણ કરશું એટલે રહેશે દાન. માનબદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી શાન પ્રત્યય. સન્માન અને હલંત સૂત્રથી કરણ કરશું રહેશે સ. સંયંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરશું એટલે દાન દાન પરમશ. હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે દા દાન પરમશ. હર્ષવથી આકારનો અકાર કરીશું પૂર્વ અભ્યાસમાં એટલે દ દાન પરમશ. શન્યતઃથી અનો ઇકાર કરીશું એટલે દી દાન શ. માનબદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી દીદાન પરમશ. નશ્ચ પદાંતસ્ય જલી એનો અનુસ્વાર કરીશું દીદાન શ. કર્તરી શપ શનિ હલંત સૂત્રથી અને શનિ રસક પદ્ધતિથી કરણ કરશું રહેશે અતો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું સામો અને વિકરણનો એટલે દીદાન શ. અદંતંક મૂળ પ્રત્યય છે આપણો વસ. વસમાં નિત્યમ ગીતાથી શનો લોપ થશે અને આડું તમસ્ય પીછથી આઠનો આગમ થશે એટલે આ વ પ્રત્યય બનશે. દીદાન અને અકસ્વર્ણ દીર્ઘથી શાવ થશે. દીદાન શાવ. આવામ દીદાન શાવ. અમે બે અનુકૂળ થઈએ. બહુવચન ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. અર્જુન. હા સર. ઉપદેશ અનુનાસિક થી દાન થશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નાની હાલ એમ તો સૂત્ર લોપ થશે. સનંગ સૂત્રથી વિધિત્વ થતા દાન દાન સ. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થશે એટલે દા દાન સ. રસ્વ સૂત્રથી દ દા ન સ બનશે અને સન્યત સૂત્રથી રસ્વઈ લાગતા દી દા ન સ. માનબદ્ધ દાન
માન બદે દાન દીર્ઘ અભ્યાસ સૂત્રથી રસવઈ લાગતા દીદા નસ. નશ્ચ પદાંશ જલીથી દીદાંશ બનશે. કર્તરી શપ પની હલંતર સૂત્ર લોપ થશે અને શની લસકો તદી લોપ થતા અ રહેશે. અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થશે એટલે દીદાંશ. પ્રત્યય છે મસ. નિત્ય ઈથથી સનો લોપ થશે. આડું તમે સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંતર સૂત્ર લોપ થશે એટલે આમ. અક સવર્ણી દીર્ઘ સૂત્રથી આ સમા બળી જશે એટલે દીદાંશામ. વયમ દીદાંશામ અમે અનુકૂળ થઈએ. વયમ દીદાંસા સામ. મ આખો. હા ઓકે. વયમ દીદાંશામ તો થઈ અમે ગયા. અનુકૂળ થઈએ. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહ દીદાન સતુ વિકલ્પે દીદાન સતાત. દ્વિવચન તૌ દીદાન સતામ. બહુવચન તે દીદાન સંતુ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ દીદાન સ વિકલ્પે દીદાન સતાત. દ્વિવચન યુવામ દીદાન સતમ. બહુવચન यूयम दीदान सत. उत्तम पुरुष एक वचन. अहम दीदान सानी. द्विवचन आवाम दीदान साव. बहुवचन वयम दीदान साम. जगदीश. સર હું છેલ્લે બોલું, થોડું પોસિબલ નથી હાલ. ज्योत्सना. હા સર. સહ દીદાન સતુ વિકલ્પે દીદાન સતાત. તૌ દીદાન સ તામ તે દીદાન સંતુ. ત્વમ દીદાન સ વિકલ્પે દીદાન સતાત. યુવામ દીદાન સતમ. યુયમ દીદાન સત. અહમ દીદાન સાની. આવામ દીદાન સાવ. વયમ દીદાન સામ. सुरेश. सह दिदान ततो विकल्पे सह दिदान सतात. तौ दिदान सताम ते दिदान संतु. त्वाम दिदान सतात. युवाम दिदान सतम. यूयम दिदान सत. अहम दिदान सानी. आवाम दिदान साव. वयम दिदान साम. धर्माभाई. शह दिदान शतु दिदान शतात. तौ दिदान शताम ते दिदान संतु. त्वम दिदान श दिदान शतात. युवाम दिदान शतम. यूयम दिदान शत. अहम दिदान शानी. आवाम दिदान शाव. वयम दिदान शाम. नंदनी. अस्ति वा? હા સર. સહ દીદાન સતુ વિકલ્પે દીદાન સતાત. તૌ દીદાન સતામ તે દીદાન સંતુ. ત્વમ દીદાન સ વિકલ્પે દીદાન સતાત. યુયામ દીદાન સતમ અને યુયમ દીદાન સત. અહમ દીદાન સાની. આવામ દીદાન સાવ અને વયમ દીદાન સામ. मधु. पायल. मधु फावशे वच्चे पाछा गोटा. બતાવવા પડશે મને હજી. પછી ઓકે છેલ્લે રાખીએ. પાયલ. સહ દીદાન સતુ વિકલ્પે દીદાન સતાત. તૌ દીદાન સતામ તે દીદાન સંતુ. ત્વમ દીદાન સ વિકલ્પે દીદાન સતાત. ખામણ સર પેલું યાદ. યુવામ દીદાન સતમ. યુયમ દીદાન સત. અહમ દીદાન સાની. આવામ દીદાન સાવ. વયમ દીદાન સામો. સહ દીદાન સતુ વિકલ્પે દીદાન સતાત.
तौ दिदांसताम् ते दिदांसन्तु त्वं दिदांस विकल्पे दिदांसतात् युवां दिदांसतं यूयं दिदांसत अहं दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. टीना हाँ सर. सह दिदांसतु विकल्पे दिदांसतात् तौ दिदांसताम् ते दिदांसन्तु त्वं दिदांस विकल्पे दिदांसतात् युवां दिदांसतं यूयं दिदांसत अहं दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. प्रहलाद हाँ सर. सह दिदांसतु विकल्पे दिदांसतात् तौ दिदांसताम् ते दिदांसन्तु त्वं दिदांस विकल्पे दिदांसतात् युवां दिदांसतं यूयं दिदांसत अहं दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. चेतन हाँ सर. सह दिदांसतु विकल्पे दिदांसतात् तौ दिदांसताम् ते दिदांसन्तु त्वं दिदांस विकल्पे दिदांसतात् युवां दिदांसतं यूयं दिदांसत अहं दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. अर्जुन हाँ सर. प्रथम पुरुष वचन सह दिदांसतु विकल्पे सह दिदांसतात् विकल्पे सह दिदांसताद् तौ दिदांसताम् ते दिदांसन्तु. मध्यम पुरुष त्वं दिदांसतात् विकल्पे त्वं दिदांसताद् युवां दिदांसतं यूयं दिदांसत. उत्तम पुरुष एक वचन अहम दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. रविंद्र हाँ. सह दिदांसतु विकल्पे दिदांसतात् तौ दिदांसताम् ते दिदांसन्तु त्वं दिदांस विकल्पे दिदांसतात् युवां दिदांसताम् यूयं दिदांसत अहं दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. सुरेश सुरेश पति गયું થઈ ગયું. हाँ થઈ ગયું. ઓકે કોણ રહ્યું? હું સર બોલી દઉં. જગદીશ હા. પ્રથમ પુરુષમાં સહ દિદાંસતુ વિકલ્પે દિદાંસતાत् તૌ દિદાંસતાम् તે દિદાંસन्तु. મધ્યમ પુરુષમાં ત્વં દિદાંસ યુવાં દિદાંસतं यूयं दिदांसत. उत्तम पुरुषમાં अहं दिदांसानि आवां दिदांसाव वयं दिदांसाम. બરાબર છે. મધુ સર હું બોલી જાઉં. દેખાય છે? ના સર. સ્ક્રીન ઉપર નહીં દેખાતું? સહ દિદાંસતુ ના સર. સહ દિદાંસતાत् વિકલ્પે દિદાંસતુ તૌ દિદાંસતાम् તે દિદાંસन्तु ત્વં દિદાંસ મધુ વિકલ્પે ત્વં દિદાંસતા યુવા. હા સર. ના બોલો બોલો. આવા દિદાંસાવ વયમ દિદાંસામ. ચાંદની દેખાય છે? સ્ક્રીન દેખાય છે ચાંદની? ચાંદની हाँ साहेब.
હા હા સાહેબ ઓકે બોલો. હા હા સાહેબ સ બોલો. દીદાંસંતો વિકલ્પે દીદાંસતાत् તૌ દીદાંસતામ તે દીદાંસંતો તે ત્વમ ત દીદાંસ વિકલ્પે દીદાંસતાत् યુવામ દીદાંસતમ યુવમ દીદાંસત અહમ દીદાંસાનિ આવામ દીદાંસાવ વયમ દીદાંસામ અતિ દીદાંસતુ વિકલ્પે દીદંસતાत् તૌ દીદંસતામ તે દીદાંસન્તુ ત્વમ દીદાંસ વિકલ્પે દીદંસતાत् યુવામ દીદાંસતમ યુયમ દીદાંસત અહમ દીદાંસાનિ આવામ દીદાંસાવા વયમ દીદાંસામ બાકી છે. સર તમારો માઇક ઓફ છે. ઓકે. પરસ્મય પદના પ્રત્યયો જોયા પછી રૂપ સિદ્ધ કર્યા પછી આત્માના પદના પ્રત્યયો યાદ કરી લઈએ. જ્યોત્સના. હા સર. હમ. લોટ લકાર આત્મને પદ સ આતામ જ ખાસ આથામ ગમ ઈટ વહી મહ્ય તમાં ઈટ આત્મની પદાનામ તેરે સૂત્રથી તે પછી આમે તથી એનો આમ થશે એટલે તામ પછી આતામ આતામમાં આતો ગીત સૂત્રથી યતામ લોકો વેરવર્ગીથી યનો લોક એટલે ઈતામ નીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈટે અને આમે તો સૂત્રથી પાછું ઈતામ પ્રત્યય છે જ તો અંત સૂત્રથી અંત ઈત આત્મને પદાનામ તેરે સૂત્રથી અંતે અને પછી આમે તો સૂત્રથી આમ થશે એટલે અંતામ પછી થાસ સવાભ્યામ થાસ હશે સૂત્રથી તે થશે અને સવાભ્યામ વામો સૂત્રથી એનો વ થશે એટલે સ્વ પછી આથામ આતો ગીત સૂત્રથી યથામ લોકો વેરવલ્લીથી યનો લોપ એટલે ઈથામ ઈત આત્મને પદાનામ તેરે સૂત્રથી એ થશે એટલે ઈથે અને પછી પાછું આમે તો સૂત્રથી ઈથામ ધ્વમ ધ્વમમાં તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી દ્વે થશે પછી આમને સવાભ્યામ વામો સૂત્રથી એનો આમ થશે એટલે ધ્વમ પછી ઈજ તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એ થશે એ તો અહીંથી અહીં થશે આડુ તમસ્ય પિત્ત સૂત્રથી આત્મો આગમ થશે એટલે આ અને અહીં આતસ્ય સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે અહીં પછી વહીમાં તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી વહે થશે એ તો અહીંથી વહઈ થશે અને આડુ તમસ્ય પિત્ત સૂત્રથી આત્મા આગમ થશે એટલે આ વહી મહ્યંગમાં તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી મહે થશે એ તો અહીંથી મહય થશે અને આડુ તમસ્ય પિત્તથી આત્મનો આગમ થશે આ એટલે આ મહય એટલે તામ ઈતામ અંતામ સ્વ ઈથામ ધ્વમ ઈત અહીં આ વહય આ મહય. બરાબર છે. તો પ્રત્યયો સિદ્ધ કરી દીધા. તામ ઈતામ અંતામ સ્વ ઈથામ ધ્વમ અહીં આ વહય આ મહય આ રીતે પ્રત્યયો આપણા આત્માને પદના થશે. અંગથી સીધા પ્રત્યય લગાવીશું કે અંગ બનાવીશું? સીધા પ્રત્યય. સીધા ડાયરેક્ટ પ્રત્યયો બનાવીએ સર. ડાયરેક્ટ પ્રત્યય. કોઈને જો અંગ બનાવવામાં તકલીફ ના પડતી હોય તો. રેગ્યુલર છે એમના માટે તકલીફ નથી.
પણ જેમને ગેપ છે એમના માટે તકલીફ છે. એકાદ બે હોઈ શકે, પણ એ નિયમિત થઈ જાઓ તો વાંધો આવશે નહીં. નિયમિત ના થવાય તો પછી લેક્ચર વિડીયો જોઈ લેવા. વિડીયો જોવામાં બહુ જ કાળજી લેવી પડે. આ ડાયરેક્ટ પ્રત્યક્ષ કરતા પેલામાં મન 1-2% જ કામ કરે, બાકી તો જોવા પૂરતું જોવાય, સિવાય કે મન લગાવીને બેસીએ તો. બરાબર છે. એટલે સર હા, આમ એટલે જેમ કરવું હોય એમ, પણ આમ તો જોવા જઈએ તો અંગ બનાવવું સારું ના રે, કેમ કે પ્રત્યય તો આપણે જ્યાં સુધી 2000 ધાતુઓ કે 1975 ધાતુઓ પૂરા થાય ત્યાં સુધી પ્રત્યય તો એના જ આવવાના. થાતું અંગ એક હા નહીં આવે. હા, અને એ અંગ એકવાર ભૂલી ગયા ને પછી પાછું યાદ નહીં આવતું કે પ્રક્રિયા દરમિયાન કયા સૂત્રો હતા એ બધું. એટલે બાકી બધાની મરજી હોય એમ જ, પણ આ તો કીધું ને. બરાબર છે. ધાતુ બધા પૂરા થાય અને અનંત ધાતુઓ છે, ઉપદેશિક અને અતિદેશિક, પણ પ્રત્યય કદી બદલાવાના નથી. પ્રત્યય નથી બદલાવાના. એટલે સૂત્રો પણ બદલાવાના નથી. પણ અંગ કાર્ય જે છે બહુ મહત્વનું છે. અંગ કાર્ય આગળ વધાય, બાકી ના નહીં. વધે. પણ અંગ અને કાર્ય પ્રત્યય તો સર આપણે એકવાર કહીએ દઈએ છીએ, પાછા તમે બતાવી દો છો એટલે વાંધો ના આવે, પણ અંગમાં થોડું રે. હા હા, બીજું ખાસ જેમને ગેપ પડે છે, જે કોઈ કારણસર હોય, હું બને ત્યાં સુધી પ્રયત્ન એવો રાખું છું કે ગેપ ઓછી પડે. અત્યારે સુરતમાં છું, ગઈકાલે બરોડામાં હતો, પણ હવે આવતીકાલનું ગેપ પડશે, કારણ કે જવાનું થશે પાટણ બાજુ, એટલે રસ્તામાં મેળ આવશે નહીં. પણ બને ત્યાં સુધી સાચવીએ છીએ. પણ મારા જેટલું તમારા બધાનું એટલું કામ નહીં હોય કે સાંજે 9 વાગે ગમે તે ખૂણામાં હોય પણ જોડાઈ શકાય. એવું ભાગ્યે જ બને કે જ્યાં નેટવર્ક નહીં હોય, ક્યાંક જંગલોમાં જતા રહીએ તો શક્યતા નહીં હોય. બરાબર છે. એટલે ખાસ જેમને રહી જાય છે એમના માટે બને ત્યાં સુધી ટાર્ગેટ આપણે એવો રાખવો મનમાં કે કદી છોડવું નહીં. બરાબર. અને છૂટે તો એની ચિંતા હોવી જોઈએ. શિલ્પા શરૂઆતમાં આવી પછી ગાયબ. ઓકે, તો કઈ નહીં, અંગથી ચાલુ રાખીએ. હા સર, અને પ્રત્યયોની ચર્ચા તમે એકવાર કરી દો. આમ તો કરી દીધી અત્યારે, પણ એટલે અંગ બનાવીએ, પ્રત્યય ડાયરેક્ટ જોડી દઈએ એવું રાખીએ. હા, પ્રત્યયોમાં બનાવવામાં વાર નહીં લાગતી, અંગમાં વાર લાગે છે વધારે. બરાબર છે. વ્હાઈટ બોર્ડ દેખાય છે તમને? વ્હાઈટ બોર્ડ દેખાય છે? હા સર. વ્હાઈટ બોર્ડ. તો ધાતુ છે દાન, અનુનાસિક, સ્વરિત. ખાસ કરીને ઔપદેશિક અવસ્થામાં હું જ્યારે ધાતુ લખું છું ત્યારે એની નિશાની જે છે, અનુનાસિક છે, સ્વરિત છે, અનુદાત્ત છે, એ ખાસ ઉલ્લેખ કરું છું કાયમ માટે, કે જેથી એ પણ આપણને યાદ રહી જાય. હવે ધાતુમાં એવું છે કે 1930 ધાતુ છે કુલ. એ 1930 ધાતુમાં આપણને યાદ રાખવા માટે ગણ પ્રમાણે તો છે, પણ બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી કે એને યાદ રાખવું. બરાબર છે. એટલે તૈયાર કરવો જ રહ્યો. બરાબર છે. એટલા માટે હું લખતો હોઉં છું, બોલતો હોઉં છું. જગદીશ, આત્માને પદ. હા સર. સ્વરિત સંયોગ છે ધાતુ, તો સ્વરિત કરતા અભિપ્રાય ક્રિયાફલે સૂત્ર અહીંયા ધાતુ ઉભયપદી છે, તો પરસ્મય પદ અને આત્મનેય પદના બંને પ્રત્યયો
રૂપોમાં ચાલશે. તો આપણે આત્મનેપદના પ્રત્યય અત્યારે લઈએ, તેના રૂપ બનાવીએ. તો માન દાનમાં સૌ પ્રથમ નમાં રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે દાન. અને માન બદ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ. પરમાર્થ સન પ્રત્યય છે એટલે સંયગો સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે દાન દાન સ. અને કલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પ્રથમ હલને રાખી બાકીના હલનો લોપ કરીશું એટલે દા દાન સ. અને હસ્વ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ છે અને હસ્વ કરીશું એટલે દ દાન સ. સંયત સૂત્રથી અભ્યાસમાં અકારને ઈકાર કરીશું એટલે દિદાંશ. અને માનબદ દાન શાનભ્ય દીર્ઘાષ્ટ અભ્યાસ સૂત્રથી કસ્વઈને દીર્ઘ ઈ કરીશું એટલે દિદાંશ. અહીંયા નષ્ટ પદાંત જલી સૂત્રથી નકારને અનુસ્વાર કરીશું એટલે દિદાંશ. કલ્તરી શપ સૂત્રથી શપ વિક્રમ પ્રત્યય લગાવીશું. શપમાં પ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે. અને શનુ લશકવ તદ્ધિતે સૂત્રથી ઇત્કરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. સ પ્રત્યયમાં રહેલો અ અને વિક્રમ પ્રત્યયમાં વધેલો અ અતો ગુણે પરરૂપ એક રૂપ કરીશું એટલે સ. અને લોટ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચન. સૌ પ્રથમ ઔપદેશિક અવસ્થામાં ત પ્રત્યય છે તેને ટેટ આત્મનેપદા નામ ટેરે સૂત્રથી તમા રહેલ ટીને એત્વ કરીશું એટલે તે. અને આમ એતઃ સૂત્રથી એને આમ આદેશ કરીશું એટલે તામ. અંગ અને પ્રત્યયને જોડતા દિદાન સતામ સહ દિદાન સતામ તે અનુકૂળ થાવ. બરાબર છે. સહ દિદાન સતામ આવી રીતે દ્વિવચન ધાતુ છે. દાન અનુનાસિક સ્વરિત. સુરેશ. અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઈજ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલો હલનો લોપ થશે એટલે દા દાન થશે. રસ્વ સૂત્રથી દદાન થશે. સંયત સૂત્રથી ઈકાર લાગશે એટલે કે દિદાન થશે. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે કે દિદાન સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દિદાન સ જોડી દેતા. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. સમાં છે અને વિકરણ ન છે એટલે અતગુણેથી પૂર્વ પર એકરૂપ થઈ જશે એટલે દિદાન સ. પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી ઈયતામ થશે. લોકો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ થશે. તીત આત્મને પદે નામ ટેરે સૂત્રથી ઈતે થશે. આમેત સૂત્રથી ઈતામ થશે. આદગુણ સૂત્રથી એ થશે એટલે એતમ જોડી દેતા દિદાન સેતામ તૌ દિદાન સેતામ તે બે અનુકૂળ થાવ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. જ્યોત્સના. હા સર, દાન ધાતુ છે એમાં ન અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે દાન.
માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્થ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યે લાગશે સન્માન અની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ પરમા સન હોવાથી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન સ અલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે દ દાન સ રસ્વ સૂત્રથી આનો અકાર થશે એટલે દ દાન સ સંયત સૂત્રથી અનો ઈકાર થશે એટલે દી દાન સ માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્થ અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે એટલે દી દાન સ નષ્ટ પદાંતસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર થશે એટલે દી દાન સ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ સની લસક દ્વિતીયથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ સમા રહેલો અને વિક્રમ પ્રત્યયનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે પ્રત્યય છે જ સ્વંત સૂત્રથી અંત થશે જમા હોવાથી અંત થશે આખો પછી ચિત આત્મને પદાનામ તેરે સૂત્રથી અંતે થશે અને આમે તો સૂત્રથી એનો આમ થશે એટલે અંતામ અને ન હોવાથી નષ્ટ પદાંત જલી સૂત્રથી ન નો અનુસ્વાર થશે એટલે દીદાંશ તામ અને પાછો અનુસ્વાર યય પર સવર્ણથી ન નો અનુસ્વાર નો ન થશે એટલે દીદાંશ સંતામ તે દીદાંશ સંતામ તે બધા અનુકૂળ થાવ તે દિદાન સંતામ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત બોલો અંતે કરી ખબર પડી પણ અંતેનું અંતામ કઈ રીતે કર્યું સર આ મે તહ સૂત્ર આવે છે આવું સૂત્ર આવે છે આ એ તહ આવું સૂત્ર છે જ્યાં 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 એ કર્યો તો ત્યાં ત્યાં એનો આમ કરી દો એમ કે છે એટલે એ હતો એમ આમ થઈ ગયો એટલે તામ થઈ ગયું પાછળ ત છે મધ્યમ પુરુષ એક વચન કર્માભાઈ ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી પનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ પરમા સ હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે દાન દાન પરમાશ લાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ દદાન રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદાન સંન્યત એ સૂત્રથી હસ્વ ઈકારનો આદેશ એટલે દિદાન માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર એટલે દિદાન નચ અપદાંતસ્ય જલી એ સૂત્રથી નનો અનુસ્વાર દિદાન સ કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવ તદ્ધિતિ સૂત્રથી સનો લોપ થતા વિકલ્પ પ્રત્યેનો અ અને શમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપતા દિદાન સ મૂળ પ્રત્યય છે થાસ થાસસ્ય સૂત્રથી શે અને સ્વાભ્યામ વામૌ સૂત્રથી સ્વ એટલે જોડતા દિદાન સસ્વ ત્વમ દિદાન સસ્વ તો અનુકૂળતા દિદાન સસ્વ બરાબર દ્વિવચન ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત નંદની હા સર ઉપદેશે અજ અનુનાસિક થી કરણ કરીશું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાન દાન સ હલાદી શેષથી એક હલનો લોપ કરીશું માટે દા દાન સ રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે દ દાન સ અને સંન્યત સૂત્રથી અકારનો ઈકાર કરીશું માટે દી દાન સ
માન બદ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી રસ્વનું દીર્ઘ કરીશું માટે દીદાંશ અને ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું માટે દીદાંશ અને વિકરણ પ્રત્યય છે શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્દિતિ સંજ્ઞા કરીશું માટે સમાં રહેલો અ અને શપમાં રહેલો અની અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું અને મૂળ પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના જગ્યાએ ઈયથામ કરીશું અને લોકો રૂરવલી સૂત્રથી યનોલોપ કરીશું માટે ઈથામ. તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથે કરીશું અને આમેતઃ સૂત્રથી ઈથામ કરીશું અને આઠ ગુણ સૂત્રથી ઈનોએ કરીશું માટે દીદાન સેથામ યુવામ દીદાન સેથામ. તમે બે અનુકૂળ થાઓ. બરાબર છે. બહુવચનમાં ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત પલક. હા સર, ઉપદેશ અજનુનાસિકથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે દાન અને દાન માન બદ્ધ દાન ચાણક્ય દીર્ઘાસ્ચ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ. સંજ્ઞાંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી ન નો લોપ એટલે દા દાન અને પરમા સ. રસ્વ સૂત્રથી અકારનો લોપ એટલે દાદાન અને પરમા સ. સંન્યતઃ સૂત્રથી રસ્વ એકાર થશે એટલે દાન અને પરમા સ. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે રસ્વનો દીર્ઘ થશે એટલે દીદાન અને પરમા સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે દીદાન સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિલશક પદ્ધતિથી સૂત્રથી સંજ્ઞા થશે અને અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. મૂળ પ્રત્યય છે દ્વમ. દ્વમમાં ટીપ આત્મને પદાનામ ટેરે સૂત્રથી અમનું એ થશે એટલે દ્વે અને સવાભ્યામ ભામો સૂત્રથી એનો અમ થઈ જશે એટલે ત્વમ. વિધાન સદ્વમ યુયમ વિધાન સદ્વમ. તમે બધા અનુકૂળ થાવ. યુયમ દિદાન સદ્વમ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત પ્રહલાદ. હા સર. દાન ત્વરિત ઈત કર્ત પ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ છે. દાન ધાતુ સૂત્ર ગણ ઉણાદિ નામ લિંગ અનુશાસનમ એટલે ઔપદેશિક અવસ્થામાં રહેલ ધાતુનું ઈતકરણ થશે. ઉપદેશે અજનુનાસિક ઈત એટલે દાન માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સ્તન પ્રત્યય રાખશે. સ્તનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. સનાદિ પ્રત્યય હોવાના કારણે અન્યંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે દાન દાન સ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે દા દાન સ. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી આકારનો અકાર થશે પૂર્વાભ્યાસમાં એટલે દ દાન સ. ત્યારબાદ સંન્યતઃ એ સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે દી દાન સ. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે એટલે દી દાન સ. ન અને સ નો સંયોગ થશે હલો અંતરા સંયોગ દી દાન સ. નચ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દી દાન સ એવું. ત્યારબાદ ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ અ રહેશે.
અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે દી દાન સ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં ઈત પ્રત્યય છે. એમાં ટીત આત્મને પદાનામ ટેરે અચો અંત્યાદિ ટી એત્વ થશે એટલે એ થશે અને અતો એ ત ઐ એ સૂત્રથી એ નો ઐ થશે અને આડુ તમસ્ય પિચ્ચ એ સૂત્રથી આઠ નો આગમ થશે. તની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ એ અને આટચ્ચ એ સૂત્રથી ઐ થશે. દીદાંસૈ એવું પદ બનશે. દીદાંસૈ સુપ્તિ અંતમ પદ. અહમ દીદાંસૈ હું અનુકૂળ થાવ. હું બરાબર. પ્રત્યય એકલો બનાવીએ ત્યારે આટસ્થ લાગે છે અને જ્યારે જોડીએ છીએ ધાતુ સાથે ત્યારે વૃદ્ધિ રેચી લાગે છે. હા, વૃદ્ધિ રહે છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. અર્જુન. હા સર. ઉપદેશ અનુનાસિકથી દાન બનશે. માન બદ દાન સાનભ્ય દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હાલ અંતર લોપ થશે. સન્નંગ સૂત્રથી દીત્વ તથા દાન દાન સ. નાની હલાદી શેષ સૂત્રથી લોપ થશે એટલે દા દા ન સ. રસ્વ સૂત્રથી દ દા ન સ બનશે. સન્યત સૂત્રથી રસ્વ ઈ લાગતા દી દા ન સ. માન બદ સાનભ્ય દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ લાગતા દી દા ન સ. નશ્ચ પદાંશ જલથી ન દ ઉપર એટલે દીદાંશ સ. કર્તરી શપ પની હલંતમ સૂત્રથી શનિ લસક તદથી લોપ થતા અતો ગુણે પરરૂપ એકરૂપ થતા અપ સમા પડી જશે એટલે દીદાંશ. પ્રત્યય છે વહી. તીત આત્મને પદનામ ટેરે સૂત્રથી વહે બનશે અને એત અય સૂત્રથી વહઈ. આડું તમે સૂત્રથી આઠ નો આગમ થશે એટલે ટની હલંતો લોપ થતા આ વહઈ. દીદાંશ સ એટલે અક સવર્ણી દીર્ઘ સૂત્રથી આ સમા પડી જશે એટલે દીદાંશા વહઈ. આવામ દીદાંશા વહઈ. તમે બે અનુકૂળ થાવ. બરાબર છે. શેતલથી પૂર્ણાહુતિ કરીએ. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત. હા સર. ઉપદેશ અનુનાસિકરણ કરશું. માન બધું દાન શાન દીર્ઘથી સન નાની હલંત સૂત્રથી કરણ કરશું. રહેશે સ. સંન્યંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે દાન દાન પરમશ. અલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે દા દાન પરમશ. હસ્વથી આનો અકાર કરીશું દ દાન શ. આનો ઇકાર કરીશું શન્યત સૂત્રથી દી દાન શ. માન બદ્ધ દાન શાન દીર્ઘાશ્ચ અભ્યાસથી ઈનો દીર્ઘઈ કરીશું એટલે દી દાન શ. નશ્ચ પદાંતસ્ય જલીથી નાનો અનુસ્વાર કરીશું વિધાન શ. કર્તરી શપ પાની હલંત સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી કરણ કરીશું. રહેશે અ. સનો અને વિક્રનો અતો ગુણથી પરરૂપ એકરૂપ વિધાન શ. પ્રત્યય છે મહિયંગ. અંગમાં હલંત સૂત્રથી કરણ કરીશું. મહીની અંદર તીત આત્મને પદાનામ તેરેથી મહે કરીશું. સીધું ટીતાત્મને પદાનામ તેરે. તીત આત્મને પદાનામ તેરેથી મહે કરીશું અને એતા અહીંથી મહઈ થશે અને આડુ તમસ્ય પીચથી આત્મનો આગમ એટલે આ મહઈ. અકસવણે દીર્ઘ. દીદાંશા મહઈ. વયમ દીદાંશા મહઈ. અમે બધા અનુકૂળ થઈએ. બરાબર છે. તો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઉચ્ચારણ અરે યાદ કરવાનું તમારા પર છોડી દઈએ સમયના અભાવે, કારણ કે આમાં હજી આપણા
સ્વતંત્ર અને પાછા પરસ્મય પદ અને આત્માને પદ બે સાથે, બરાબર છે. એ તમારે કરી લેવાના, પણ ઉચ્ચારણ કરવું જરૂરી રહેશે. લખીએ સાચું પણ બોલીએ ખોટું તો ઇન્દ્રાસન નું નિંદ્રાસન થઈ જાય. બરાબર છે. આપણે લાગીએ કે સાચું કરીએ છીએ. છે કોઈને પ્રશ્ન? નથી. કાલે સર, હા પ્રહલાદ. આપણે સાહેબ કોઈ રૂપ સિદ્ધ થયેલું હોય, દાખલા કે ગચ્છતિ શબ્દ છે, તો ગચ્છતિને આપણે જોવું હોય કે આમાં કયો ધાતુ લાગેલો છે, તો એ કોઈ એપ્લિકેશનમાં જાણવા મળે કોઈ સીધું? શક્યતા બહુ ઓછી છે. અષ્ટાધ્યાયી.com એમાં નહીં હોય ને સાહેબ? એમાં સ્વરાંકન નથી, ધાતુ તો છે પણ નિશાની જે છે ગમલું ધાતુ છે. બધા જે કહ્યું તે આ તો યાદ છે એટલે તમને કહું છું. પણ એનું આખું એક સૂત્ર જુદું આવે છે. 12 કે 13 ધાતુઓનું એક સૂત્ર છે. જોકે વચ્ચે આપણે 24 ધાતુ લઈ લઈશું જુહોત્યાદિના, પણ પછી એ તૈયારીમાં આવી રહ્યું છે, બહુ દૂર નથી, એટલે એ વિશેષમાં આવી જાય છે. એટલે ઔપદેશિક અવસ્થામાં ધાતુઓને યાદ રાખવા પડશે, જે લગભગ ક્યાંય નથી આપ્યા મોટા ભાગે બુકોમાં, સિવાય આપણે માતાજીની બુક જે છે 6 ભાગમાં અષ્ટાધ્યાયી સહજ, એમાં પહેલા ભાગમાં આપ્યું છે. પછી મેં ટ્રાય કર્યો લખવાનો વેબસાઇટ પરથી, પણ નથી ઘણીવાર મેળ બેસતું સ્વરાંકનમાં, લિપિમાં, એટલે એમાંય તકલીફ પડી રહી છે. આવશે ધીમે ધીમે, પણ એના માટે આપણા જેવા પછી કમ્પ્યુટર સોફ્ટવેર શીખવું પડે તો કંઈક થશે. સંસ્કૃત વાળા બરાબર છે, જે શીખી રહ્યા છે સાયન્સ વાળા, એમને સંસ્કૃત ભાષાની ખબર નથી, સંસ્કૃત વાળાને સાયન્સની ખબર નથી. આવું થાય છે, બેનો મેળ બેસતો નથી. એ ડીકોડિંગ ભાષા કઈ હોય છે કમ્પ્યુટરની, એટલે વૈદિક ભાષા. અહીંયા સર ત્યાં માતાજીની પુસ્તકમાં એમને સ્વરાંકન આપેલું છે, સ્વરિત ને પેલી જે અનુદાત ને ચિહ્ન આપેલા છે, બરાબર? તો એ તો હશે ત્યારે જ ટાઈપિંગ થયા હશે ને હા, એટલે કમ્પ્યુટરમાં? ગોઠવવા વાળો તો ગમે તે રીતે ગોઠવી કાઢે છે, અને એની વેબસાઇટની લિપી આપેલી પણ છે, પણ હું કરવા જાઉં છું ત્યારે મોટા ભાગે નથી મેળ પડતો. હશે એમની આઈડી, અચ્છા, એ રીતે. પણ સ્પેશિયલ કી નથી આવી એની. આમ મંગલ જ ફોન્ટ છે, ફોન્ટ મંગલ જ છે, પણ સ્વરાંકન નથી એમાં. અનુદાન સ્વરિતનું કરવા જઈએ એક એક ને લઈને કરવા જઈએ, પણ ખસી જાય છે. એ મેં ટ્રાય કરેલા છે બધા, પણ કંઈક હશે, ગમે તેમ કહીને કર્યું હશે. બરાબર છે. એટલે પણ એ હજી સંશોધન બાકી છે કે ડાયરેક્ટ આપણે કી પરથી દબાવીને થઈ શકે એવું નથી હજી, પણ એના વગર ચાલે એમ નથી. પણ પાછું વૈદિક ભાષામાં તો છૂટકો જ નહીં, કારણ કે દિશા તો એનાથી જ મળે છે. એ ના હોય તો દિશા જ નહીં આવે. અને મંત્રો જે છે વૈદિક મંત્રો ખાસ કરી, એટલે વૈદિક ભાષા આખી છે, એમાં ઉપનિષદો પણ આવી ગયા છેલ્લે અંતિમ, કારણ કે ઉપનિષદો એ અંતિમ ભાગ છે. એ પણ સ્વરાંકન વાળા જ હોવા જોઈએ મંત્રો જે છે, ગદ્ય હોય કે ચાહે પદ્ય હોય, પણ એમાં સ્વરાંકન હોવું જોઈએ. મોટા ભાગે પાછળ અત્યારે ભૂલાઈ રહ્યું છે વિકાસ થવાની જગ્યાએ, એટલે એ ન થવું જોઈએ. કારણ કે આપણને જે સાચી દિશા મળવી જોઈએ એ એના પરથી જ ખબર પડે, અને વેદમાં તો એના આધારે અર્થો પણ નીકળે છે સ્વરાંકનના કારણે. ક્યાંક તમને ભણવામાં આવ્યું શિક્ષા, પાણીની શિક્ષા, કે પછી શું હતું યાદ છે એમાં એક વાક્ય પદીય છે, વાક્ય પદીય છે, અને પાણીની શિક્ષા હતું, પછી મહાભાષ્ય. મહાભાષ્ય તો 13 અંગો શામાં આવે? પ્રયોજનો, વ્યાકરણના 13 પ્રયોજનો મહાભાષ્યમાં આવે છે. પસ્પસાહનિકમાં છે. પ્રથમા પશ્પશાનિક. બરાબર છે, એમાં છે. તો એમાં એક
ઇન્દ્રશત્રુ વાળું ઉદાહરણ છે. ઇન્દ્રશત્રુ એમાં ખાલી સ્વરાંકનનું જ ઉચ્ચારણમાં ભેદ થવાના કારણે ઊંધું પરિણામ મળી જાય છે. હા સર એવું હતું બરાબર. શત્રુ વર્ચસ્વ હા. વાળું હા, બરાબર છે. એટલે સ્વરાંકન કેટલું જરૂરી છે, મહત્વનું છે. અને જે યજ્ઞ યાગાદી ક્રિયા કરનારા જે છે એમના માટે તો બહુ જ ધ્યાન રાખવું પડે. નહીં તો કરવા ખાતર જ થાય, કોઈ અર્થ હોતો નથી. ખર્ચ થાય પણ પરિણામ ફળ જે મળવું જોઈએ એ મળે નહીં. પણ બિલકુલ સ્પષ્ટ હોય તો એનું ફળ પણ મળે, કારણ કે વાણી વાક જે છે એની શક્તિ બહુ તાકાત છે, વૈજ્ઞાનિકો કરતા, યંત્ર કરતા, સાધનો કરતા. ટૂંક વાક વાણી જે બોલી છે, ઘણી વાર આપણે વડવાઓ છે એ જયારે આપણે આશીર્વાદ આપી દે, ભલે આપણી સામાન્ય ગુજરાતી ભાષા હોય કે આપણી ગામડાની ભાષા હોય, પણ એ અંદર અંદર અંતરાત્માથી બોલતા હોય છે, નાભીમાંથી બોલતા હોય છે, તો એ આપણને ફળી જાય છે. કેમ આવું થાય છે? તો એ વાણીની શક્તિ છે આટલી. એ જે કઈ બોલે છે, ભલે વેદની ભાષા નથી બોલતા, પણ અંતરાત્માથી તો એ બોલી રહ્યા છે, એટલે સરે છે. આવું છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલ એટલો વિરામ આપીશું. શુભરાત્રી. હા, પરમ દિવસે પાછા લઈ લઈશું. હું સૂચના પણ મૂકી દઈશ. શુભરાત્રી સર. ઓકે. શુભરાત્રી. શુભરાત્રી. અમારી શુભરાત્રી. એક વિકેટ પડી ગઈ ક્યારની ચાલુમાં.